અને હવે નજર કરીશું મોર્નિંગ 100 ખબર પર। ગુજરાત હાઈકોર્ટમાં 3 એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર્સની થઈ નિમણૂક। એડવોકેટ જ્યોતિ ભટ્ટ, એડવોકેટ તૃપ્તેશ કથરિયા અને એડવોકેટ જય મહેતાની એજીપી ઉપરાંત એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે કરાઈ નિમણૂક। અભ્યાસક્રમમાં ગીતા સાર થશે દાખલ। 6 થી 12 માં ગીતા સાર દાખલ કરવામાં લેવાશે સંકલ્પ। રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા સાંજે સંકલ્પ રજૂ કરશે। પાદરાના એકલવારાની ફેક્ટરીમાં બ્લાસ્ટનો મુદ્દો વિધાનસભામાં ઉઠશે। કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા નિયમ 116 મુજબ નોટિસ આપશે। બ્લાસ્ટમાં 3 લોકોના મોત અને 5 ઇજાગ્રસ્ત થયા હતા। અમરેલીમાં વિધર્મી યુવક યુવતીને ભગાડી જતા લોકોમાં રોષ। હિન્દુ સંગઠનની સંસ્થાઓ અને મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચીને ઉગ્ર રજૂઆતો કરી। 6 જેટલી અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવા માટે પોલીસની કવાયત। રાજકોટના ઉપલેટા નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત। ટ્રકની અડફેટે આવતા 25 વર્ષીય યુવકનું મોત। મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે કાર્યવાહી હાથ ધરી। રાજકોટમાં નશાકારક સિરપ સાથે એક વ્યક્તિ ઝડપાયો। રૂરલ એસઓજીએ વોકડા કાંઠા વિસ્તારમાંથી 38 નશાકારક સિરપ સાથે યુવકને ઝડપી પાડ્યો। વડોદરામાં સગીરાનું અપહરણ કરનારો વિધર્મી પોલીસના સકંજામાં। સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરાઈ। પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી। અમદાવાદના સીટીએમ ઓવરબ્રિજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ। અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી યુવકને તાત્કાલિક બચાવ માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ઉત્તરકાશીમાં હિમપ્રમાત। હર્ષિલ ઘાટીમાં હિમવર્ષા બાદ ગ્લેશિયર તૂટ્યો। ગ્લેશિયર તૂટવાના દ્રશ્યો સામે આવ્યા। સદનસીબે ગ્લેશિયર તૂટતા કોઈ જાનહાનિ નહીં। લદ્દાખમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ। ભારતીય સેના અને આઈઆઈટીબી વચ્ચે આઈસી હોકીની ફાઇનલ। મોટી સંખ્યામાં લોકો મેચ જોવા એકઠા થયા। ઉત્તર પ્રદેશના આંબેડકરનગરમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી। જિલ્લા મેજિસ્ટ્રેટ અવિનાશ સિંઘે દ્વારા કરવામાં આવી કામગીરી। રાજસ્થાનના ઉદયપુરમાં હોટલના ધાબા પર લાગી આગ। વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો। હિમાચલ પ્રદેશના કાંગડામાં બીર બિલિંગ ખીણમાં બરફમાં દટાયા પ્રવાસી। 2 પ્રવાસીઓનું કરાયું રેસ્ક્યુ। ઓડિશામાં પોલીસની સરાહનીય કામગીરી। 120 કિલોગ્રામ ગાંજો જપ્ત કરાયો। 2 આરોપીની કરાઈ ધરપકડ। ચૂંટણી પંચ તરફથી શરદ પવારને મોટો ઝટકો। ચૂંટણી પંચે કહ્યું અજીત પવાર જૂથને એનસીપીનું નામ અને ચૂંટણી પ્રતીક વાપરવાનો અધિકાર। તમામ પુરાવાઓને ધ્યાને લઈને ચૂંટણી પંચે લીધો નિર્ણય। મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાના કારખાનામાં બ્લાસ્ટ। આસપાસના 60 થી વધુ મકાનોમાં આગ લાગી। લોકો પોતાનો જીવ બચાવતા ઘરની બહાર દોડતા જોવા મળ્યા। ફટાકડીની ફેક્ટરીમાં લાગેલી આગમાં 10 થી વધુ લોકોના મોત। 100 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। ભયાનક વિસ્ફોટથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। આગને પગલે મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ઇમરજન્સી બેઠક બોલાવી। હેલિકોપ્ટર દ્વારા ઘાયલોને એરલિફ્ટ કરવામાં આવ્યા। મધ્યપ્રદેશના મંત્રી ઉદય પ્રતાપસિંહે ફેક્ટરીનું હવાઈ સર્વેક્ષણ કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો। ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટના કારણે લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું। પીએમ રાહત ફંડમાંથી મૃતકના પરિવારને આર્થિક સહાયની કરી જાહેરાત। મહેસાણામાં જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થયો। એક યુવક જીપના બોનેટ પર બેસી સવારી કરતો જોવા મળ્યો। ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ઉડ્યા ધજાગરા। કડી દેત્રોજ રોડ પરનો વીડિયો વાયરલ થયો। વડોદરામાં ગેરકાયદે ગેસ રિફિલિંગના કૌભાંડનો વીડિયો વાયરલ। માંજલપુરની ગેસ એજન્સીમાં ઘરેલું ગેસના સિલિન્ડરમાંથી બીજા સિલિન્ડરોમાં ગેસ ભરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા। જિલ્લા પુરવઠા વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલો। વાપીમાં તસ્કરોએ પેટ શોપને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો। 50,000થી વધુની રોકડ રકમની ચોરી કરી ફરાર થયા। ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેમાં 2 તસ્કરો ચોરી કરતા જોવા મળ્યા। વડોદરાના કમલપુરા ગામની સીમમાં દીપડાની દહેશત। ખેતરમાં જેસીબી વડે ખોદકામ કરતી વખતે એક સાથે 2 દીપડા દેખાયાનો વીડિયો સામે આવ્યો। જેસીબી ચાલકે દીપડાના આટાફેરા કેમેરામાં કેદ કર્યા। દીપડો દેખાતા વન વિભાગને જાણકારી અપાઈ। રાજકોટના જસદણ બાયપાસ રોડ પર રખડતા ઢોરની અડફેટે આવતા અકસ્માત। આખલાઓએ બાઇક સવારોને અડફેટે લેતા એક યુવકનું મોત। અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ, પહોંચ્યા સારવાર અર્થે।
ઉત્તરકાશીમાં પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાથી 50થી વધારે ગામ બરફમાં ઢંકાયા. ભારે હિમવર્ષાના કારણે લોકોને રસ્તા, વીજળી, પાણીની સમસ્યા. ગંગોત્રી અને યમનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત 18 માર્ગો બંધ કરાયા. જમ્મુ કાશ્મીરના પૂંછમાં હિમવર્ષાથી રમણીય દ્રશ્યો સર્જાયા. સતત હિમવર્ષાના કારણે ચોતરફ બરફની ચાદર છવાઈ. બરફના થર જામતા અનેક રસ્તાઓને બંધ કરવાની ફરજ પડી. લાહોલ સ્પીતિમાં ભારે હિમવર્ષાથી ઠંડીનો પારો વધ્યો. સતત હિમવર્ષાના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત. રસ્તાઓ પર બરફની ચાદર પથરાતા બરફ હટાવવાની કામગીરી આરંભાઈ. બરફ આચ્છાદિત જમ્મુ કાશ્મીરના રામબનનો અનોખો નજારો. પ્રવાસીઓએ જમ્મુ કાશ્મીરમાં સ્વર્ગ જેવો અનુભવ કર્યો. આસપાસ પથરાયેલા બરફથી રામબનમાં વાતાવરણ ખીલી ઉઠ્યું. રુદ્રપ્રયાગમાં છેલ્લા 4 દિવસથી હિમવર્ષાની શાકભાજીને નુકસાન. જાખુલી, કેદારઘાટી અને બંચનસીવના ઊંચાઈવાળા ગામોમાં આફતની સ્થિતિ. પાણીની વિતરણ વ્યવસ્થા પણ ખોરવાઈ. જમ્મુ કાશ્મીરની ભદ્રવા ખીણમાં ભારે હિમવર્ષાથી જનજીવન ખોરવાયું. ભદરવા, બાની, બસોલી, પઠાણકોટ આંતરરાજ્ય માર્ગ પરથી બરફ હટાવાયો. અનેક માર્ગ હજુ પણ બંધ હાલતમાં. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં મુગલ રોડ પરથી બરફ હટાવવાની કામગીરી. ભારે હિમવર્ષાના કારણે રસ્તો થયો હતો બંધ. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા કામગીરી હાથ ધરાઈ. કાશ્મીરમાં બરફવર્ષા વચ્ચે ક્રિકેટ સહિતની રમતોની મજા. પુલવામામાં વિન્ટર કાર્નિવલ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન. સ્નો ગેમ્સની સાથોસાથ યુવા ઉત્સવમાં યુવાનોએ ભાગ લીધો. પૂંછ જિલ્લામાં હિમવર્ષાના કારણે ચારે તરફ બરફ આચ્છાદિત નજારો. પ્રવાસીઓ પણ બરફમાં મસ્તી કરતા નજરે પડ્યા. મોટી સંખ્યામાં પ્રવાસીઓ જમ્મુ કાશ્મીરમાં મજા માણતા જોવા મળ્યા. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં હિમવર્ષા વચ્ચે લગ્નનો વરઘોડો કઢાયો. 2 ફૂટ જેટલા બરફ વચ્ચેથી જાનૈયા ઉત્સાહ અને ઉમંગ સાથે પસાર થતા જોવા મળ્યા. બીજી બાજુ હિમવર્ષાથી વાહનોની અવરજવર બંધ. હિમાચલ પ્રદેશના મનાલી અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા યથાવત. હિમવર્ષાના કારણે ચારે તરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી. ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ બંધ તો વીજ પુરવઠો પણ ખોરવાયો. ઉત્તરાખંડના ઓલીમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. ઓલીમાં દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા આવી પહોંચ્યા. ચારે તરફ બરફની ચાદરના નજારાને જોઈ સહેલાણીઓ ખુશ જોવા મળ્યા. દહેરાદૂનમાં પ્રવાસીઓએ બરફની વર્ષાનો આનંદ માણ્યો. બરફના કારણે અનેક લોકો અટવાતા હાલાકી ભોગવવી પડી. એસડીઆરએફ દ્વારા ભારે જહેમત બાદ બરફમાં ફસાયેલા વાહનોને બહાર કઢાયા. ઉત્તરકાશીમાં ટૂંકા ગાળાના વિરામ બાદ ફરી હિમવર્ષા. ઉત્તરકાશીના ગંગોત્રી, યમનોત્રી સહિત હર્ષિલ ઘાટીમાં હિમવર્ષાએ મુશ્કેલી સર્જી. જો કે પ્રવાસીઓ હિમવર્ષાની માણી રહ્યા છે મજા. રાજકોટ કેકેવી ઓવરબ્રિજ પર ઓઇલ ઢોળાયું. ટ્રાફિક પોલીસ દ્વારા એક સાઈડનો રોડ બંધ કરવામાં આવ્યો. ફાયર બ્રિગેડ દ્વારા બ્રિજ પરથી ઓઇલનું ધોવાણ કરવા ઉઠાવાઈ જહેમત. એક સાઈડનો રોડ બંધ કરવાથી વાહન ચાલકોને હાલાકી પડી. ખંભાતમાં રોહન ડાઇઝ નામની કંપનીમાં ગેસ લીકેજ થતા જીપીસીબી દોડતું થયું. ગેસ લીકેજથી સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ. જેતપુરા, બાજીપુરા, પંડારિયાપુરામાં અસર વર્તાઈ. કેમિકલ માફિયા બેફામ બન્યા હોવાનો સ્થાનિકોનો આરોપ. મૌલાના સલમાન અઝહરીને ધાર્મિક ભાવના ભડકાવવાનો કર્યો હતો પ્રયાસ. 31 જાન્યુઆરીએ નશા મુક્તિના નામે યોજેલી સભામાં સનાતન ધર્મ સામે ઉક્યું હતું ઝેર. આ મામલે પોલીસે 3 વ્યક્તિઓ વિરુદ્ધ નોંધી છે ફરિયાદ. મૌલાના મુફ્તી અઝહરીને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાયો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ દ્વારા અઝહરીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. કોર્ટમાં રજૂ કરવાને લઈ આસપાસ ગોઠવાયો હતો ચુસ્ત બંદોબસ્ત. મૌલાના મુફ્તી અઝહરીને 1 દિવસના રિમાન્ડ મંજૂર. ભડકાઉ ભાષણ આપવાના કેસમાં મૌલાનાને કોર્ટમાં રજૂ કરી પોલીસે 10 દિવસના રિમાન્ડની કરી હતી માંગ. અન્ય 2 આરોપીઓના પણ 1 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. મૌલાના સલમાન અઝહરીના ભડકાઉ ભાષણને લઈ લોકો અને સાધુ સંતોમાં ભારે રોષ. સંતો મહંતોએ આરોપી મૌલાનાને કડકમાં કડક સજા આપવા કરી માંગ. દત્તાત્રેય શિખરના મહંત મહેશગીરીનું નિવેદન. પવિત્ર ભૂમિ જૂનાગઢમાં આવીને મૌલાના મુફ્તીએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો. દેશની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનારને જૂનાગઢથી કેમ જવા દીધો? મૌલાનાના કેસને લઈને જૂનાગઢ પોલીસ એલર્ટ. સોશિયલ મીડિયા પર પોલીસની બાજ નજર. એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર સીસીટીવીથી પહેરો. વિવાદિત પોસ્ટ કરનાર સામે થશે ફરિયાદ. વિવાદથી દૂર રહેવા અને શાંતિ રાખવા એસપીની અપીલ. જૂનાગઢમાં કોર્ટ વિસ્તારમાં 2 એસપી દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું. જૂનાગઢ ઉપરાંત ગીર સોમનાથ એસપી પણ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પેટ્રોલિંગ કરાયું. મૌલાના મુફ્તી અઝહરી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ. કચ્છના સમખિયાળા પોલીસ સ્ટેશનમાં મુફ્તી અને સભાના આયોજકો સામે ગુનો નોંધાયો. સમખિયાળાના કાર્યક્રમમાં આપી હતી વિવાદિત ટિપ્પણી. મૌલાના મુફ્તીનો ભડકાઉ ભાષણ કરતો વધુ એક વિડીયો વાયરલ. વિડીયોમાં મૌલાના અઝહર આપી રહ્યો છે ભડકાઉ નિવેદન. હાલ મૌલાના મુફ્તી છે પોલીસની સકંજામાં.
એનએસયુઆઈના પૂર્વ મંત્રીએ મૌલાનાના સમર્થનમાં પોસ્ટ કરતા વિવાદ. એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીનું નિવેદન. હાલ અફઝલ જુનેજા કોઈ જ પદ પર નથી. છેલ્લા ઘણા સમયથી સક્રિય કાર્યક્રમ પર ન હોવાની સ્પષ્ટતા. સુરત માંડવીના અરેઠ ગામના લોકો રસ્તા પર ઉતર્યા. સ્ટોન ક્વોરી બંધ કરવા સ્થાનિકો કરી રહ્યા છે માંગ. ગામ લોકોના ધરણા પ્રદર્શનથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો. અરેઠ ગામમાં સ્ટોન ક્વોરીમાં બ્લાસ્ટ કરવામાં આવતા મકાનોને નુકસાન થતું હોવાની કરી રજૂઆત. વારંવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. સ્ટોન ક્વોરી બંધ કરવાની માંગ સાથે સ્થાનિકો ઉગ્ર થયા. અરેઠ ગામની મહિલાઓએ સ્ટોન ક્વોરી બંધ કરવાની માંગ સાથે રેલી યોજી. તંત્રની બેદરકારીના આરોપ સાથે સૂત્રોચ્ચાર કર્યા. પોલીસે મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો. છેલ્લા ઘણા સમયથી અરેઠ ગામના ક્વોરી બંધ કરવા કરી રહ્યા છે માંગ. ધરણા પ્રદર્શન દરમિયાન પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું. ગ્રામજનો ઉગ્ર બનતા પોલીસે અટકાયત કરી. સુરતના માંડવીના કરંજ ગામમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ. લાખો લીટર પાણીનો બગાડ. વીજ કંપનીના ખોદકામ દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ. સમારકામ નહીં થાય ત્યાં સુધી 18 ગામને નહીં મળે પાણી. વડોદરા હરણી લેક ઝોન બોટ દુર્ઘટના મામલે પાલિકાની સામાન્ય સભામાં હોબાળો. વિપક્ષે બોટ દુર્ઘટનાને લઈને દરખાસ્ત મૂકતા ભાજપ કોંગ્રેસના કોર્પોરેટર વચ્ચે રકઝક થઈ. ભાજપે દરખાસ્ત સભામાં નહીં ચડે તેવી રજૂઆત કરી. વિપક્ષે બોટ દુર્ઘટના મામલે જવાબદાર અધિકારી સામે ફરિયાદની માંગ કરી. કોંગ્રેસ કોર્પોરેટરે ફ્લોર પર બેસી વિરોધ કર્યો. મૃતકોના પરિવારજનોને વળતર આપવા કરી માંગ. ભાજપ કોર્પોરેટર આશિષ જોશીએ પણ કોંગ્રેસના સૂરમાં સૂર પુરાવ્યો. કહ્યું, આજે હું અલ્ટિમેટમ આપું છું. અધિકારીઓ સામે કાર્યવાહી નહીં થાય તો હું ફ્લોર પર બેસી વિરોધ કરીશ. પાર્ટી મને રિપીટ કરે કે ન કરે, બાળકોને ન્યાય આપો. વડોદરામાં હરણી દુર્ઘટના કેસમાં એક લેક ઝોનના ભાગીદારોની પૂછપરછમાં ખુલાસો. ભાગીદારો ખુદ નહોતા જાણતા બોટિંગના નિયમો. બોટિંગ સહિતના સ્ટાફની નિલેશ જૈને કરી હતી ભરતી. લેક બોટિંગમાં પૈસા બચાવવા આરોપીઓને લાયકાત વગર અને બિન અનુભવી સ્ટાફની કરી હતી ભરતી. સંચાલકોએ જરૂરી લાયસન્સ, વીમો કે રજીસ્ટ્રેશન પણ નથી કરાવ્યા. આરોપીઓની પૂછપરછમાં હજી પણ થઈ શકે છે ખુલાસા. વડોદરાના સયાજીરાવ નગરગૃહમાં સ્ટેજમાં ઉધઈ લાગી જતા બિનઉપયોગી બન્યું. કોર્પોરેશને નગરગૃહના રિનોવેશન પાછળ 4 કરોડનો ખર્ચ કર્યા છતાં રિનોવેશન પાછળ ધ્યાન ન આપ્યું. માત્ર 15,000ની ટ્રીટમેન્ટ ન કરાવતા સ્ટેજને ઉધઈ ખાઈ ગઈ. મનપાએ 18 ફેબ્રુઆરીથી નગરગૃહ બંધ થોડા સમય માટે નિર્ણય લીધો. શહેરના અનેક કલાકારોને પોતાના કાર્યક્રમો રદ કરવાની ફરજ પડતા જોવા મળ્યો રોષ. સ્થાનિકોએ કોર્પોરેશન સામે ભ્રષ્ટાચારના લગાવ્યા આરોપ. વડોદરામાં વર્ષ 2024-25ના બજેટમાં નવા 4 સ્વિમિંગ પુલ મંજૂર કરતા વિવાદ. અગાઉ બનેલો સરદારબાગ સ્વિમિંગ પુલ 4 વર્ષથી છે બંધ હાલતમાં. છતાં નવા સ્વિમિંગ પુલ મંજૂર કરતા વિપક્ષે સવાલ ઉઠાવ્યા. 30 કરોડના ખર્ચે 4 નવા સ્વિમિંગ પુલ બનાવવાનું છે આયોજન. નવા સ્વિમિંગ પુલ બનાવવાની જાહેરાત અને સ્થાનિકો પણ ગણાવી રહ્યા છે હાસ્યાસ્પદ. નવા સ્વિમિંગ પુલથી નાણાંનો વ્યય થવાના વિપક્ષે આક્ષેપ કર્યા. કોડીનારની વેલણ માઢવડ કોટડા જૂથ પંચાયતમાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત. 13 સભ્યોની અવિશ્વાસની દરખાસ્તને લઈ સરપંચનો ચાર્જ ઉપસરપંચને સોંપાયો. ભુજ નગરપાલિકાનું ભંડોળ થયું તળિયા ઝાટક. પાલિકાનું વીજ બિલ, પાણી બિલ બાકી. કર્મચારીઓના પગાર કરવાના પણ પડ્યા ફાંફા. પાલિકાએ વહીવટ ચલાવવા સરકાર પાસે માંગ્યા વગર વ્યાજે લોન માંગી. કોંગ્રેસ શહેર પ્રમુખે પાલિકાના શાસક પક્ષો સામે કર્યા પ્રહાર. ભુજ નગરપાલિકામાં એક્ટ્રોય ગ્રાન્ટ ઓછી આવતા સ્થિતિ સર્જાઈ. પાલિકામાં સ્વભંડોળ તળિયા ઝાટક થયું. સરકાર પાસે લોનની દરખાસ્ત મૂકી છે. પરિસ્થિતિ જલ્દી સારી થઈ જશે. નગરપાલિકાના ઉપપ્રમુખે આપ્યું નિવેદન. મહેસાણાના પાંચોટ ગામનું પંચાયતનું મકાન અત્યંત જર્જરિત હાલતમાં. દિવાલોમાં તિરાડો પડેલી જોવા મળી. છત પર સળિયા પણ દેખાવા લાગ્યા. સરપંચે 2 વર્ષ અગાઉ લેખિત રજૂઆત કર્યા છતાં તંત્રના આંખ આડા કાન. દાહોદના જાલોદમાં બાળકો માટે બનાવાયેલો બગીચો દયનીય હાલતમાં. 35 વર્ષ પહેલા બનેલા પાર્કમાં બાળકોની રમતગમતના સાધનો જાળવણીના અભાવે જર્જરિત બન્યા. કાટ લાગવાના કારણે થઈ રહી છે ઈજા. સ્થાનિકોએ બગીચાના સમારકામની કરી માંગ. સુરેન્દ્રનગરમાં વઢવાણ તાલુકાના 10થી વધુ ગામને જોડતા માર્ગની ખાસ હાલત. 2018માં જૂની રેલવે લાઇન પર ડામરનો પાકો રસ્તો બનાવાયો હતો, જે માર્ગ બિસ્માર બનતા સ્થાનિકો ભોગવી રહ્યા છે મુશ્કેલી. 4 કરોડથી વધુના ખર્ચે બનાવેલા રસ્તાનું બાદમાં નથી કરાયું સમારકામ. અગાઉ રજૂઆત કરાતા તંત્રએ માત્ર થીગડા મારી સંતોષ માન્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. વહેલી તકે રસ્તાના નવીનીકરણની માંગ. તાપી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે 53 બન્યો ખખડધજ. હાઈવે પર ખાડા રાજથી વાહન ચાલકો પરેશાન. સૌથી મોંઘો ટોલ ટેક્સ વસૂલનાર હાઈવે પર ઠેર ઠેર મસમોટા ખાડા.
નેશનલ હાઈવેની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ. હાઈવેની હલકી ગુણવત્તાને લઈને ઉઠ્યા સવાલ. ખાડામાં થીગડા મારીને તંત્ર માની રહ્યું છે સંતોષ. બિસ્માર હાઈવેનું યોગ્ય સમારકામ કરવા ઉઠી માંગ. જામનગરના બરધન ચોકમાં ડિમોલિશન. ગેરકાયદે 3 માળનું બિલ્ડિંગ તોડી પડાયું. 450 ફૂટ જગ્યામાં ગેરકાયદે ખડકી દેવાયું હતું બાંધકામ. નોટિસ બાદ ડિમોલિશનની કામગીરી કરાઈ. ખંભાળિયાના ધરમપુર ગામમાં અનધિકૃત બાંધકામો તોડી પડાયા. ગ્રામ પંચાયતે નોટિસ પાઠવ્યા બાદ પોલીસને સાથે રાખી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી. 3 દિવસમાં 70થી વધુ રહેણાંક મકાન અને કોમર્શિયલ બાંધકામો પર ફેરવાયું બુલડોઝર. ગોધરા નગરપાલિકાએ શોપિંગ સેન્ટરમાં વધારેલા ભાડાની ભરપાઈ કરવાનો આજે છેલ્લો દિવસ. પાલિકાએ ભાડું ન ચૂકવનાર દુકાનોને સીલ કરવાની કામગીરી શરૂ કરી. 500થી વધુ ભાડું આવતોને દુકાનો બંધ રાખીને નોંધાવ્યો વિરોધ. ગીર સોમનાથ વેરાવળમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર પાઠવાયું. વીજ વિભાગ ભરતી મુદ્દે પીજીવીસીએલની કચેરીએ ધરણા પણ કર્યા. જીએસઓ 4 મુજબ ખાલી જગ્યાઓમાં ભરતી કરવા કરાઈ રહી છે માંગ. પાટણમાં એનએસયુઆઈ કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું. શહેરના ટીબી 4 રસ્તા પર ચક્કાજામ કરી ઉર્જામંત્રીનું પૂતળું બાળી વિરોધ નોંધાવ્યો. પીજીવીસીએલ વિદ્યુત સહાયની ખાલી જગ્યા ભરવા કરાયું વિરોધ પ્રદર્શન. એનએસયુઆઈના કાર્યકરોએ ચક્કાજામ કરતા હાઈવે પર સર્જાયો હતો ટ્રાફિક જામ. પોલીસ દ્વારા પણ કાર્યકરોને રસ્તા પરથી હટાવવા અનેક પ્રયત્નો કરાયા. કાર્યકરો રસ્તા પરથી ન હટતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ રાજકોટમાં પીજીવીસીએલ ઓફિસ બહાર ધરણા કરતા ઉમેદવારોના સમર્થનમાં ઉતર્યા. કહ્યું વિદ્યાર્થીઓ પર ખોટો બળ પ્રયોગ કરાયો. વહેલી તકે સમાધાન નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. ધોરાજીના સુપેડી ગામમાં મુરલી મનોહર મંદિરમાં મહિલાઓ અને ગ્રામજનોનો અનોખો વિરોધ. મંદિરમાં ચાલતા ધાર્મિક કાર્યક્રમો કરવા તંત્રની મંજૂરી ફરજિયાત કરાતા રોષ. વર્ષોથી ચાલતા ધ્વજારોહણ કાર્યક્રમ અને અન્ય ક્ષેત્ર ચાલુ કરવા લેવી પડશે મંજૂરી. વડોદરામાં બારનપુરમાં વ્યંઢળો વચ્ચે થઈ માથાકૂટ. એક વ્યંઢળે અન્ય પર હુમલો કર્યો. વાઘોડિયાથી આવેલા વ્યંઢળે ધમકી આપ્યાનો કરાયો આક્ષેપ. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો હતો ઘટના સ્થળે. સુરતમાં આંગણવાડી કર્મચારીઓએ વિરોધ માંગણીને લઈને વિરોધ નોંધાવ્યો. ફિક્સ પગાર સહિતની માંગણીઓને લઈને બજેટમાં કોઈ જાહેરાત ન કરતા આંગણવાડી કર્મીઓમાં રોષ. રાજ્ય સરકારના બજેટની હોળી કરી નોંધાવ્યો વિરોધ. લિંબાયત વિસ્તારમાં મોટી સંખ્યામાં આંગણવાડી કર્મચારીઓએ નારેબાજી કરી રોષ વ્યક્ત કર્યો. આંગણવાડી કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરવાની માંગ કરી. કાળા કપડાં પહેરી લિંબાયત વિસ્તારમાં નોંધાવ્યો વિરોધ. સુરતમાં રખડતા શ્વાને 4 વર્ષની બાળકીને ફાડી ખાધી. ભેસ્તાન વિસ્તારમાં રખડતા શ્વાને બાળકી પર જીવલેણ હુમલો કરતા મોત નીપજ્યું. 8થી વધુ શ્વાને બાળકી પર હુમલો કર્યાનો પરિવારનો દાવો. બાળકી ઝૂંપડા નજીક રમી રહી હતી તે દરમિયાન અચાનક ગુમ થઈ ગઈ હતી. પરિવારે શોધખોળ કરતા બાળકી જાળીમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી. સારવાર માટે ખસેડતા તબીબોએ બાળકીને મૃત જાહેર કરી. રાજ્યમાં ફરી વધશે ઠંડીનું જોર. આગામી 3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો. 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટશે. હવામાન વિભાગની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રહેશે વાદળછાયું વાતાવરણ. તો હાલ મોર્નિંગ 100 ખબરોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.